એ જય શ્રી કૃષ્ણ મીરાબેન શું કરતા હતા? છેક એ કાઈ નહીં, આ હું એમ કહેતી હતી કે આ ઓલી છે ને તમાર ભાઈ છે ને હાવ ઝીણી ઝીણી ખાંડ લઈ આવ્યા છે. ત્યાં તમાર ઘરે ઓલી જાડી ખાંડ હોય તો આપજો ને. અમે હે ને એકયારે 10 કિલો જ લઈ લે, પણ આ બિચારાને કઈ ખબર પડતી નહોતી તો એવી ખાંડ લઈ આવ્યા. કેરીના રસમાં જાડી ખાંડ હોય તો સારું પડે ને, ત્યાં જીરીક આપજો ને. ત્યાં તમારે સારું છે બાપા, કઈ ધૂળ તો ન ઉડે. અમારે તો નીચે બાપા ધૂળ કેટલી વાર 2 થી 3 વાર હંજવારી કાઢીને પોતા કરી તો મેળ ન થાવતો. ત્યાં હું શોપીસ બહાર કાઢ્યું છે અંદર નડતું હોય છે કા? તી તમે હું કઈ બજારે ગયા તા? ના એટલે મારે કઈ મંગાવું નથી. આ તો તમે ધાણા ભાજી લઈ આવ્યા હોય ને તો 2 તણખા દેજો. એમાં એવું છે ને આ મારે ઓલું બનાવવું એમાં થોડી ધાણા ભાજી હોય તો સારું પડે. આ તમાર ભાઈ પાસે મંગાવી હતી, બિચારા ભૂલી ગયા. તી મીરાબેન તમે હવારમાં કાંબુડું જાંબુડું કરવા ન થાવતા? ના રે બાઈ, આખી ફરિયાની બાઈ એ બધી પૂજા કરવાનું તો ઓછું, પંચાયત વધી જાય બાપા. તઈ આપડા ઓલા ચોથા માળે નથી રહેતા? હા એને તો હોય પંચાયત. હું તો ઈ આવે ને એટલે ઉભી થઈને વહી જાઉં. આ પપ્પાને જરાય ન ગમે, ખોટી માથાકૂટ કોણ કરે? આથી કાલ સવાર તમે આવજો, આપણે મજા આવશે. તમે હોય તો હુંય બેહું, મને પછી એકલું લાગે. આ બધાય કરતા મારે તમારી એક જ વ્યવહાર ખરો ને એટલે. હાથી લાવો, હવે લાવો તો ખરા ખાંડ. આ બધા ઘરે રાહ જોતા હશે રસની.